વૃદ્ધાવસ્થા થઈ હતી. બ્રાહ્મણની અવસ્થા 105 વર્ષની થઈ હતી. હજુ એને ગોપાલના દર્શન થયા નહોતા. મનમાં એક જ ભાવના હતી, એકવાર દર્શન કરવા છે. મેં પૈસા માટે પ્રવૃત્તિ કરી નથી, મેં સંસારનું કોઈ સુખ ભોગવ્યું નથી. આખું જીવન મેં ગોપાલ મંત્રનો જપ કર્યો છે. મારા પાપ બહુ છે અને તેથી મને દર્શન થતા નથી. સાંભળ્યું છે કે યશોદાના ત્યાં બાળક આવ્યો છે. તે પતિ પત્ની ત્યાં જોવા માટે આવ્યા છે. યશોદાજીના ગોદમાં સર્વાંગ સુંદર બાલકૃષ્ણના દર્શન કરતા બ્રાહ્મણને અતિ આનંદ થયો. બ્રાહ્મણને એવો અનુભવ થયો, મારા ઈષ્ટદેવ ગોપાલ તે આ જ છે, આ જ ગોપાલ. મારી બહુ ઈચ્છા હતી મરતા પહેલા એકવાર દર્શન થાય તો સારું. મારી વૃદ્ધાવસ્થા છે, હવે શરીર બહુ દિવસ નહીં રહે. મારી ભાવના સફળ થઈ, મને ગોપાલના પ્રત્યક્ષ દર્શન થયા. આનંદ થયો. અતિ આનંદ થાય ત્યારે આંખમાં આંસુ આવે. યશોદાજીની નજર પડી છે, બ્રાહ્મણ કેમ રડે છે ને આંખમાં કેમ આંસુ છે. યશોદાજીએ હાથ જોડ્યા અને કહ્યું છે, મહારાજ તમને કઈ મળ્યું નહીં તેથી તમે રડો છો. બ્રાહ્મણે હાથ જોડે, માં આજે મને બધું મળી ગયું. આખું જીવન મેં જેના મંત્રનો જપ કર્યો, મને દર્શનની તીવ્ર ઈચ્છા હતી. મૈયા મને એવું દેખાય છે મારા ઈષ્ટદેવ ગોપાલ તારા ગોદમાં છે. મને અતિ આનંદ થયો, અતિ આનંદ થયો તેથી આંખમાં આંસુ આવ્યા છે. માં આજે હું માગવા આવ્યો નથી, મને આજે બધું મળી ગયું. મને આનંદ તો થાય છે, થોડુંક દુઃખ પણ થાય છે. આ ગોપીઓ લાલાને ભેટ આપે છે, આ દરિદ્રી બ્રાહ્મણ ખાલી હશે. મારી પાસે કઈ નથી, પૈસા માટે મેં કોઈ દિવસ પ્રવૃત્તિ કરી જ નથી. હું ખાલી હાથે આવ્યો છું, મારા પ્રાણ કાઢીને આપું તોય ઓછા છે. બ્રાહ્મણને તો ગોપાલના દર્શનનો એવો આનંદ મળ્યો. મારા ઈષ્ટદેવ ગોપાલ તે જ આ છે. અતિ આનંદમાં બ્રાહ્મણે સાષ્ટાંગ પ્રણામ કરી બાલકૃષ્ણ જય જયકાર. બ્રાહ્મણી ત્યાં જોવા માટે આવી હતી અને જગમાં ફાટેલી એક સાડી પહેરતા, બહુ ગરીબ